નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। વીજળીમાં ઝીકાયો ભાવ વધારો, યુનિટે 44 પૈસા વધ્યા। કાર્બોરાઇડથી પકવાયેલી 4662 કિલો કેરીનો નાશ કરાયો। અમરાઈવાડીથી હથિયારો સાથે ઝડપાયો એક શખ્સ। વિશ્વ પ્રસિદ્ધ યશ મસાલા હવે ગુજરાતમાં પણ ઉપલબ્ધ। માફિયા બ્રાન્ડના અમદાવાદમાં 5મો સ્ટોર શરૂ કરાયો। ચૂંટણી પૂરી થયા પછી ગુજરાત સરકારે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા અને હજુ 48 કલાક પણ થયા નથી, ત્યાં ટોરન્ટ પાવરના વીજ દળમાં યુનિટ દીઠ ભાવમાં 44 પૈસાનો તોતિંગ વધારો ઝીકી દઈને અમદાવાદ, ગાંધીનગર અને સુરતના વીજ વપરાશકારોને માથે ₹450 કરોડથી વધુનો બોજ ઝીકી દીધો છે। અમદાવાદ તથા ગાંધીનગરના વીજ ગ્રાહકોને માથે ₹322 કરોડથી વધુનો અને સુરતના ગ્રાહકોને માથે 126 કરોડથી વધુનો બોજો નાખવામાં આવ્યો છે। રહેઠાણના કોમર્શિયલ અને હાઈ ટેન્શન તથા લો ટેન્શન વીજ વપરાશકારો તમામ પર આ જ વીજ દર વધારાનો બોજ આવશે। તેની સામે કૃષિ ક્ષેત્રના વીજ વપરાશકારો પર બિલો પ્રોવાઇડ લાઇનના વીજ ગ્રાહકો એટલે કે માસિક 50 યુનિટથી ઓછી વીજ વપરાશ પર વીજ દર વધારાનો કોઈ જ બોજ લાદવામાં આવ્યો નથી। અમદાવાદના વીજ વપરાશકારો પર 7.77% અને સુરતના વીજ ગ્રાહક પર 6.88% બોજ નાખવામાં આવ્યો છે। ટોરન્ટ પાવર 2014-15ના નાણાકીય વર્ષ દરમિયાન યુનિટ દીઠ 1.22નો વધારો માંગ્યો હતો, તેની સામે યુનિટ દીઠ 44 પૈસાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। ટોરન્ટ પાવરે 2014-15ના વર્ષમાં ₹1,221 કરોડની વધારાની આવક ઊભી કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। આ માટે યુનિટ દીઠ ભાવમાં 1.22નો વધારો માંગ્યો હતો, તેમાંથી યુનિટ દીઠ 44 પૈસાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। નવા દર પ્રમાણે 200 યુનિટ વીજ વપરાશકારોના વીજ બિલમાં અંદાજે ₹44નો વધારો આવશે। અમદાવાદમાં તગડો નફો રળી લેવાની લાલચમાં કેરીના વેપારીઓ કેરીને ઝડપથી પકાવવાની પ્રતિબંધ કેલ્શિયમ કાર્બાઇડનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે। આજે એક જ દિવસમાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગે નરોડા, કાલુપુર, બહેરામપુર અને કુબેરનગર માર્કેટમાં રેડ કરીને 4662 કિલો કેરીનો જથ્થો પકડીને તેનો નાશ કર્યો છે અને જુદા જુદા વેપારીઓને ત્યાંથી 80 કિલો કાર્બાઇડનો પાવડર પણ જપ્ત કર્યો હતો। કેરી કાર્બાઇડથી પકવવામાંથી હોવાથી વ્યાપક પ્રમાણમાં ઉઠેલી ફરિયાદ બાદ સાંભળા દોડતા થયેલા હેલ્થ વિભાગે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું। દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગે મણિનગર શાક માર્કેટમાં ગોપેશભાઈ સપાણીના જલારામ કેરી ભંડારમાં તપાસ હાથ ધરતા કેરી કાર્બાઇડથી પકાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું। કર્મચારીઓ 1400 કિલો કેરીનો જથ્થો જપ્ત કરી પિરાણા સુએઝ ફાર્મ ખાતે તેનો નાશ કર્યો હતો અને જલારામ કેરી ભંડારની દુકાનમાં કામકાજ બંધ કરાવી સીલ મારી દેવામાં આવ્યા છે। ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં કેરીઓ વેચતા 166 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમજ ₹1,20,750નો દંડ ફટકારવામાં આવેલો હતો। ઉપરાંત કેરી કરતા કેરીનો રસ સસ્તો કઈ રીતે મળી શકે તે લોજિકનો જવાબ હેલ્થ ખાતા પાસે છે નહીં। આજે કેરીના રસના વિતરકોને ત્યાં 7 રસના નમૂના પણ લેવામાં આવ્યા હતા। કાર્બાઇડથી પકેલી કેરી ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીની પણ ભીતિ રહે છે। જો કાર્બાઇડનો ભૂક્કો કેરી સાથે મિક્સ થઈ ગયો હોય તો તુરંત જ ઝાડા ઉલટી થવાનો ભય ઊભો થાય છે। આ રસાયણને આરોગ્યના ખ્યાલથી જ સરકારે પ્રતિબંધ કર્યું હોવા છતાં વેપારીઓ બેરોકટોક ખુલ્લેઆમ તેનો ઉપયોગ કરતા હોય છે। શહેરના અમરાઈવાડી સ્વસ્તિક 4 રસ્તા પાસે સેક્ટર 2 સ્ક્વોડે મોતનો સામાન ગણાતા એવા હથિયારોનું કન્સાઇનમેન્ટ ડિલિવરી કરવા જતા ખેપિયાઓની અધવચ્ચેથી રસ્તામાંથી જ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા। આરોપી પાસેથી 14 તમંચા, 1 પિસ્તલ તથા 3 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા। સેક્ટર 2 સ્ક્વોડના PSI HV સિસારાની ટીમના કોન્સ્ટેબલ
સુરેશ શ્રીધરને બાતમી ન મળતા પોલીસે અમરાઈવાડી સ્વસ્તિક 4 રસ્તા પાસે વોચ ગોઠવી આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવો ઉર્ફે શેરો, ધરમસિંહ ભૈરોસિંહ તોમર ને 14 દેશી તમંચા, 1 દેશી હાથ બનાવટની પિસ્તલ તથા 3 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેને હથિયારો તથા કારતૂસો મધ્યપ્રદેશ ખાતે રહેતા સોનુ જગમોહનસિંહ તોમરે આપ્યા હતા. આ હથિયારો મહેસાણા આરટીઓ પાસે એક શખ્સને પહોંચાડવા આરોપી જતો હતો ત્યારે અમરાઈવાડી પાસેથી પસાર થતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉત્કૃષ્ટ ગુણવત્તાથી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી ચૂકેલા યશ મસાલા હવે ગુજરાતમાં પણ ઉપલબ્ધ છે. કંપનીએ ગુજરાત ખાતે તેના ઉત્પાદનોને રજૂ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીનું માનવું છે કે છેલ્લા 30 વર્ષના વેપારમાં ગ્રાહકોને સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. કંપનીએ ગુજરાત ખાતે પોતાના મસાલાના પ્રમોશન માટે માસ્ટર શેફ ઇન્ડિયા 2013ના વિજેતા રીપુ દામાન હાંડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. યશ મસાલા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા શ્રી રીપુએ જણાવ્યું કે જો તમે તે જ ખોરાક લો છો તે સ્વાદિષ્ટ ના હોય તો તમારો મૂડ ખરાબ થઈ જાય છે. માસ્ટર શેફ સ્પર્ધામાં ભાગ લેવા ગયો ત્યારે તેના થોડા સમય અગાઉ જ મને યશ મસાલાનો પરિચય થયો હતો. મેં આ મસાલા સાથે ઘણા અખતરા કર્યા હતા. કદાચ આટલા શુદ્ધ અને સ્વાસ્થિક મસાલા મેં અત્યાર સુધી ક્યાંય જોયા નથી. યશ ફૂડની વિશેષતા એવી છે કે પહેલું તો યશ ઇન્ટરનેશનલ બ્રાન્ડ આપણે બનાવેલો છે. અમેરિકામાંથી માંડી લંડન, યુરોપથી ઓસ્ટ્રેલિયા, અત્યારે સિડની, મેલબોર્ન પર બધા દેશમાં અને ગુજરાતની પ્રજામાં, પબ્લિકમાં આપણે બધામાં યશ ફૂડની પ્રોડક્ટ બનાવીએ છીએ. એટલે ડોમેસ્ટિકમાં આપણે ગુજરાતમાં પહેલું સ્ટાર્ટ કરીએ છીએ. એની વિશેષતા એક એવી છે કે જે કિચનમાં આપણા લેડીઝ ઘરમાં કિચન બનાવ્યું હોય, આપણે કિચનની કિંમત 20 લાખ રૂપિયા હોય, 25 લાખ રૂપિયા હોય તો આપણે પાઉચ પેકિંગમાં બનાવીએ છીએ. પાઉચ પેકિંગની જગ્યાએ આ બધા બ્રાન્ડિંગ મસાલા એર ટાઈટ અને 1 વર્ષ સુધી બગડે નહીં એની ફૂલ ગેરંટી સાથે એ છે ને એમાં બોટલ્સમાં મૂકી જાય. ક્વોલિટી બાબતમાં કોઈ નો કોમ્પ્રોમાઇઝ, કોઈ કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીમાં નહીં. 100% પ્યોર વેજીટેરિયન. માસ્ટર શેફ બનવામાં યશ મસાલાનો મોટો ફાળો છે. યશ મસાલામાં મરચું, હળદર, કશ્મીરી મરચું, ધાણાજીરું, બિરયાની, પુલાવ મસાલા, ચટપટા મસાલા, છોલે મસાલા, રજવાડી ગરમ મસાલા, પાણીપુરી મસાલા, પાઉંભાજી મસાલા, ચા, હિંગ વગેરે પર્યાપ્ત છે. આ મસાલાની કિંમત એકદમ વ્યાજબી અને પરવડે તેવી હોય છે. આ અંગે સંદીપ પટેલે જણાવ્યું હતું કે અમે હવે ગુજરાતના બજારોમાં આવીને ગુજરાતીઓને અવનવા મસાલા પૂરા પાડીશું અને ત્યારબાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અનેક રાજ્યોમાં અમે જઈશું. વિદેશમાં અમારા મસાલાને સારો પ્રતિસાદ પણ સાંપડ્યો છે. આજે અમદાવાદના શહેરમાં લોકો માટે ખાસ કરીને યંગસ્ટર માટે વેસ્ટર્ન આઉટફિટની ખરીદી માટે જાણીતું નામ બની ગયેલું માફિયા વેસ્ટર્ન આઉટફિટ્સ દ્વારા યંગસ્ટરની નવી પસંદ અને ટ્રેન્ડી ડિમાન્ડને પહોંચી વળવા માટે અમદાવાદમાં વધુ એક ભવ્ય સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અગાઉ ઇકોનોમી સ્ટોર બાદ આ જ વિસ્તારમાં હાઈ એન્ડ રેન્જ માટે આ નવો લક્ઝરી સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. 1500 સ્ક્વેર ફીટના વિશાળ એરિયામાં મોડર્ન આર્કિટેક્ટ સ્ટાઇલ અને વેસ્ટર્ન લુક સાથેના આ ભવ્ય એક્સક્લુઝિવ સ્ટોરનું ગત રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફુલ્લી એર કન્ડિશન સ્ટોરમાં ગ્રાહકોને હવે ખાસ કરીને યંગસ્ટરને તેમની પસંદ પ્રમાણેના હાઈ એન્ડ રેન્જ વેસ્ટર્ન આઉટફિટ મળશે, જેમાં સ્ટાઇલિશ શર્ટ, ટી શર્ટ, ફોર્મલ્સ, જીન્સ, કોટન જીન્સ, ટ્રાઉઝર અને સ્લિમ આઉટફિટ સહિત 50થી વધુ વેરાયટીનો વિશાળ રેન્જમાં ઉપલબ્ધ બનશે. માત્ર 100 કે 200 જીન્સ કે ટી શર્ટ નહીં પરંતુ 5000થી વધુની સંખ્યામાં ગ્રાહકોને તમામ પ્રકારની પ્રોડક્ટ વિશાળ રેન્જમાં મળશે અને દરેક પેટર્ન અને ડિઝાઇન ગ્રાહકને પહેલીવાર આ સ્ટોરમાં જ જોવા મળશે. We have all the things. I mean, you can see jeans, trousers, cotton trousers, shirts, t-shirts, imported all the imported item. I mean, we import from the China and Bangkok and we sell it here. And so we are trying to कि हमारा पूरा जो यूथ को जो चाहिए, जो ट्रेंड चाहिए वो हम उनको प्रोवाइड कर पाएँ. जो बाहर जो कंट्रीज में चल रहा है, जो फैब्रिक चल रहा है वो अपन इंडिया में या अहमदाबाद में आप कहें तो अहमदाबाद में प्रोवाइड करने की कोशिश करते हैं. આ અંગે માફિયા બ્રાન્ડના એમડી રાજેન્દ્રસિંહ પુરોહિતે જણાવ્યું હતું કે આજના ટ્રેન્ડી અને મોડર્ન યુગમાં યંગસ્ટર રોજ કંઈક નવું માંગે છે અને તેમાં પણ તેમના કપડાની વાત આવે ત્યારે આજના યંગસ્ટર પોતાના આઉટફિટ અને લુક માટે સમાધાન કરતા નથી. આ વાતને ધ્યાનમાં રાખતા અમે હાઈ
એન્ડ રેન્જ વધુ ડિઝાઇનિંગ અને વેસ્ટર્ન લુક સાથે ટ્રેન્ડી આઉટફિટ માટે લક્ઝરી સ્ટોક શરૂ કરી રહ્યા છે. ફિક્સ રેટની ફિલોસોફી સાથે અમે અમારા દરેક સ્ટોરમાં ગ્રાહકો માટે કપડામાં ક્વોલિટી આપીએ છીએ. બેંકોક સહિતના દેશમાં આ ફેશનેબલ વેરાયટી ઇમ્પોર્ટ કરીને અમે લોકોની માંગ અને પસંદને અનુરૂપ તેને રજૂ કરીએ છીએ. આ એક્સક્લુઝિવ સ્ટોર અમદાવાદનો આ પ્રકારનો સૌ પ્રથમ સ્ટોર છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇઝ બુલેટિન. નમસ્કાર.